હેરો ને આપણે ગિફ્ટ કરી યાર આમ પછી બાપા એમને ખબર પડી જાય તો બાપા એમને પણ બાપા એમને ગલમ બધા ખબર કાઢવા કરો છે હા લઈ આવો તો હેડો તાન હા તો લે તું પડી કોણ પાણીની બોટલ લઈને આય હા તો હું લઈને આવું આ જા ભરા લે જેને આવજો પછી જીએ અને આપણા ગામના જંગલમાં હાથની દેજો ખબર હે ને બધા જોડે રહેજો આ જીરે એ લે લઈને આવ્યો તું લઈ લે ફોન બધું હા હાથની લેજો જંગલ આવી ગયું ને આપણે ટ્રીપ કરવાની અંદર ટ્રીપ કરવાની નાસ્તો કરવાનો હોય એટલે ટ્રીપ એટલે ફરવા નાસ્તો કરવા એવું કહેવાય હવે હેડો પેલા પાલન સુવિધા છે धोरा है क्या नहीं धोरा है पता नहीं ले कचरो में जंगल में ना फैलावा है ये बुईना मुझे रेती लागे मजा आता है ना पण बापा ने वेला ना आवडता ना बापा तरी खबर પડવાની કઈ આનો કે બાપા છે તમે યાદ આલા હવે તાનો ખબર હો અને બેના ગોમમાં ઉઠાઈલા એમના બાપા ની બોલો તમે તમારા બાપા બોલે ને અમાર બાપા કો જી હા શેતમ એટલે ઓને ઓછું બોલવાની ટેવ ઓને તો પૂછું આપણા જંગલમાં શું આવે અલે જો પેલા અલે આ તો ગોરીલા નહીં અલે આ તો ગોરીલા લે આવલે આખા દાળ તે ભૂસા રાશે એવું થાય જાને નહીં ગડી દવા તો એવું જોવાનું થાય ને હું દવા ખોણા તો ચા તો હોય ના હોય પણ એટલે એવું ના હોય તો હું યાર તારા હગોમાં અમે જેટલી વાર આયા ને એટલી વાર આ ડખો ઉભો પડ્યો એટલે દવા ખોણા ના હોય ખાપ પર વાત કરો તમે હવે તારો હગો મરી જાય ને તો લાકડે બોલાવા આવતો નહીં જો તો તને તો ભાઈ તારે મને બોલા નહીં આવવાનું તાર બરોબર ભાઈ નહીં જલ્દી અમે અમારા તો તમે આવો ને તો યાર એદું ભરી ના આવો હા એટલે પણ એવું ના બધા હરકા ના આવે અમન હું ના હોય એવું તારો તો બહુ બધું કરે હા પણ જોઈ જાનતા ના હોય એટલે દોગમ જાદુ હોય જન ઓ વાતની એક જ વાત ઓ વાત કે હવે તારા હંગાત હોય આવવાનું થવા નહીં ખબર લેવા દવાખાનું હોય કે ગમે તે હોય રૂપિયા કે 10 રૂપિયા આલે તમે હાથમાં તે તો ગેસનો ખર્ચો તી આલ્યો તે ગેસનો ખર્ચો આલ્યો અટી ઉડી દે તારા મન અલે હે ગલાલા નીચે તંદુરી હે હોવા તે તું તો ગટો ચોટું અમને આપણે ઉતાર હે ગન ઓ ડ્રાઈવર મેડા રખે મારો તા નતી આપણે જાય તા પત્તા ઓ ચલાવતા આવતું નહીં એવો એમ કે
કઈ ઊંધી નાખત ખબર ને તો ભાઈ ગયા મિલ કઈ પેલો રોડ બનાવે તે મારા આખો વખત ઊંચે ઉતાર નાખો તું એ તો મેં ના લીધું તારે પલટી ખવડાવી દે માય નાખો એટલે આપણે દવાખાના ખાલી દેવાય દવાખાનામાં જી તો એમને ખબર લેવાનું દૂર રહે અને અમે ઉરકલી જાત પેલા વેરા હતા હા તો જા દે બેહાન ને બધી પંચાયત કરતો જાદી તારું તો જોડો તપી તારા હંગાત તો માં આવવાનું જ નહીં ચોખ્ખી વાત તો ભીખા મને પૂછા કર આવ્યો ને તો તારી ખેર નહીં આવો ચોખ્ખી મારા ખાસ મિત્ર કાને હું તો જાઉં ભાઈ ચંદુ જા દે કંટાળી જાય આપના કાને આપવા ચલાવજે પાવ આ ચંદુ તું તો આનો ડાયર બનાવી દીધો આ વળકે હું ચલાવ લઉં કે હાય ને ટાઈમ તું આવી જા ઈને જો આવરા ચલાવતા ચંદુ આ તો તારો છોકરો લ્યા આ તો આપણો લે હું છો ગોરી લાવ લ્યો ગોરી લાવ પકડ ગોરી લાવ્યા એવું કરે મોમ કરા લ્યા એમને કોઈ મરી ગયો છે હા એટલે કોઈ નહીં કોરી લાવી ક્યાં શું મરી લા ઓમ કરું કે હે વાદરો કાર્યો વાદરો આ મોટો પેલો ગોરીલા છોકરો આ બીજી પેલા ટમાટો એક વાદરો આર્યો ને બીજો વાદરો કઈ હોય એ તો અમે હંગાત લઈ ગયા એ ગલા પર તમે ઊંધું બોલે પેલો વાદરો નહીં આ પેલો છોકરો ગોરીલા આરો મોટો ગોરીલા પેલો હારું નહીં વિડિયો આવતો ઓમો કરતો બાપે ઠગ અને છોકરાએ ઠગ હા આપણા જંગલમાં કોઈ દારો ગોરીલો ભાર્યો તમે કોઈ દારો આવ્યો તો એટલે અરે હરખું ગલા પેલું હરખું ભૂંડ્યું હોય તો એ મારા પકડી જાય ગોરીલાની વાત કરે લે આ તમામ પકડ તો સોય નાખી દે આરો મોટો ગોરીલા આરા રખડવા આયા હ તને કિયોગન કીધે અને આ આપણી ઈચ્છા ફાડી જાય છે ને એટલે આ બોનું કાઢે હો એ વાત થાય હા, હો વાત એ બહુ બીજી કરા દે આ છોકરા કરાનું જોતા ખરો. મલક ના રે આ તો સરપંચ વાળો છો આયો અલગ આ બે અલગ પડ્યા તારો બાપુ તને તો કઈ કહેતો જ નહીં તને તો વગાને વધા દે તને તારો બૈરો બાપ કહેતો નહીં આ છોકરા સંસ્કાર લે આપણે બધા બહાર જઈને અમે પ્લાન કર્યો એ ચંદુ માર્યો હતો પણ તમે લેવા આયા હતા અમે પાર્ટી કરવા જોવા ને. પાટલી લેવા પાર્ટી કરવા પાલટી પાલટી બાળી કોની બાળી કો એ પાર્ટી કરી તમે ના, લે બાળી કો. બાર. બાળી કો. વેફરો ને એવું હા. ને પાણી બોટલ પાણી બોટલ હમણાં ચંદુ કાકા છોકરો લઈને આવ્યો તો અમે તો ટ્રીપ કરવા આવ્યા ને ત્યાં થઈ ગયા આહાની સેલો ટેપ ચાલો ત્યાં નહીં હા અમે ફરવા આવ્યા હતા ને ત્યાં ફસાઈ ગયા લે એ પેલું ગોરીલા ગોરીલા હું એ ગોરીલા ગોરીલા આવ્યો જંગલમાં એટલે ના હોય તું તો મોવાનું હું હમનું એટલે હોય એના પછી ચેક તો કરી ગયેલા એટલે ચંદુ ચોક હોય ખરું હા એટલે તો કહું તો તારા હક ભાઈ ખવડાવ નહીં મને લાગે ભૂખ એ મને ઘેર જવું હે ગલાબા પણ અમે આવી ગયું આ પુંડિયા જેવો તમારો ભાઈ નહીં જોવે ને એ ચંદુ જો સમજાય જાવ કે જોડે સંસ્કાર હાલી યાર થોડું મર્યાદા બોલ તો બાબા અમે શું કહેતા હતા હવે એ વાત જઈ સંસ્કારની અમે આ વાત કરી એ ટીકા થાય આ તો નહીં હોય ને એવું કશું તું મારી મને હા કાઢ નાખી અને ખરે ચોકન વાળા તો લાયક લાગી હે. ઊંધો થયો હા ચંદુ ઊંધો થયો મને લાગી એ ભૂખ આ તારા છોકરા વાદે ના રહે એકમ કોઈ કોરેલું કોઈ ના હોય ખાલી પેલી બાદ કાંઈ કોકે વાયેલો કારેલો હોય બાકી કશું ના હોય લે ઘેરેડો તને ગોરીલા તો મને જોવાનો શોખ હતો એટલે ના હોય લે પણ હોય કન તને નહીં ખાવાની લાય હા ગલા બેહો બેહો તને મોને માવા આપણા જંગલમાં એવું કોઈ આવે પણ એ ઓટો મારે છે હું એ નહીં આ છેલ્લા 7 વર્ષથી તે ભૂંડે ભાર્યું આપણા જંગલમાં કજુ ભારી જ નહીં લે જ ને ચાલુ કરે ને તું ભાઈ તને નહીં ખાવાની લાય હો લે ચાલુ કર કેમ કરું હું
સાચી જો મને ઓલી આવો મને તો પગમાં પડા દે તો આડ હોટ્યો બોલ એ ચંદુ ભૂત છોકરો ઘેર મોકલી ભગાય મોકા પર એ જાવ છોકરો તમે ઘેર જાવ ને ઘેર જાય હો જાવ તમે જાવ અહીંથી હા જો સહી મળ્યા તારા છોકરાએ બધું કરાવ્યું ગલે હા લે કેને ની ભૂખ નહીં લાગ એ તો હમણાં જ ભાર લીધા બેટા ઓવા લે ને ઘેર ને એ ભાઈ કેને જાવ આ તારા બાપાની ઈચ્છા કોણ લાવે તારા બાપાની અમારા બાપાની હની એ તારી તો આપણી શું કેમ તો બિહારી અને એ બધી રિક્ષા બિક્ષા લાવી લાવજે કરા તમે ડ્રાઈવર માં રાખ્યો બરાબર રિક્ષા તારે લાવવી પડે એક ડ્રાઈવર મને પગાર આલો મને ભગત તમે આપજો જો ભગત જો ભગત તો કે જો મને તો ભાઈ બીક લાગે કલા ઉભો થા રિક્ષા લાવી પડે નહીં મેરા હો રિક્ષા માં ખાવાનું નહીં શાક હમણાં જોઈ લીધા બરોબર નહીં તારો જીવ લઈ જતો તારે રિક્ષા ભાઈ અમારા કોઈ લેવા દેવા નહીં સુખી ચટવાત છે ના લેવા દેવા તો આપી દે 3 લાખ રૂપિયા મારી રિક્ષા ના ગેલા 3 લાખ ભરે તા કદી તો રિક્ષા લઈ આવો મારી મારા બોલે લઈને તારા હકા નહીં ગયા તા મરી જા તો આવો ગલો ને આવો ભીખો ના આવો ભગત તું લીયા પચો છે જવાન લટી જેવા મરી જા મારો લે મારી રિક્ષા દે મારો અરે આ સરપંચ એ સરપંચ એ સરપંચ કોણ જતું રી અમે બધા જતા રે અમે બધા જતા રે પૂછી પાઉ એ હમણાં જોયા મેં સાક્ષાત સ્ટોકન પેન લીલ કર્યો નહીં આપણો જંગલ ઈકન ઈ તો હી હમણાં જ આવો પાડો જ કયો તો હે હમણાં કયો તો બધું એક જ રૂપમાં ના હોય તો હા આ હોફીમ બેહા પરવાણી બધું કમેલું અમારું બધું પડી અમે ઉકળી જાત બધા મારી નાખત પૂછો અરે પણ ચોખવટ કરના સરપંચ જોડે હા ચોખવટ ફેવડાવડા ચોખવટ કર તમે જશો રે તમારે જીવવાનું સરપંચ પાર આવે તંદુ તો મને તો ચોખ્ખું જ વાત છે તમે જશો નહીં ને તમે મરી જાઓ અમે તો જીવ બચાવીને આયા હું કે હા ચંદુ કાકા રે ખાલી ફેંકા જાઉં સરપંચ તમે જાઓ ને ના સરપંચ મોટું દેખ ગોળી લો મારી માની છોકરા તો ખોટું બોલતો હોય તો એમને ના મને જવા દે ગલાતા એમને એ હાલત પાછા સોગન ભીખાની સોગન ભીખાની ભીખીની સોગન બધા સોગન તમારી સોગન હું કહું સરપંચ તમને ના મને માવો ને તો તમે જાઓ હાલત પાછા આવશે તમે ઓટો મારી આવો આપણા જંગલ માં ચોહી આવ્યું મારું હા ઉપર અમે હવામાં નીકળતા રિક્ષા લેમ બરોબર અમે જતા હબરા ઓના હગાની ખબર લેવા ઓની રિક્ષા ઈ કને બિહારતા જોતા મને હું ના જો તું બે હું લેવા મારા તો લેબુ મારું જીવ આલો બસ સરપંચ મારી રિક્ષા માં લઈને આયા શું કરવાનું લેડો આપણે બતાવીએ રિક્ષા તો લાંબી પડે ને બેહી જો બેહી જા દીખા બે અરે બધો જો બેજુ લે ચંદુરા નહીં તું તો કરે ગયો તમે જો તમે તો ના નહીં મેરા અમારી રિક્ષા તો જો હે અરે આ એક્ટિવા આવી મેલું હું લેહેરો રેડી એ ગલા આગળ થા તું સરપંચ મોર કર હું મરી જાય લે હું નહીં કરી દો એ બાપા વો મને તું આગળ ખાન અરે ના મારો ભાઈ ચંદુ મારી રિક્ષા બળા એ ભાઈ લે સરપંચ હું મને ગોડા સરપંચ પાછળ રહેજે ભાઈ હું આગળ લે ના ઓલા આગળ કરો પાછળ આલો મેં નકરું કંજુસાઈ કરી બધું ભેગું કર્યું હું મરી જાય કોણ વાપરશે એટલે હું નહીં હા પણ તું એમ મરી જાય માર અંદર તો
હું તો તું આગળ એમ પાછળ રહું. હા. અને બારું હું થી વેડે તમારા જો મારે નહીં આવવું કાલા મારી રિક્ષા. હમણાં જ નવી રિક્ષા લાવી યાર. ચંદુ રિક્ષાનું મારી વિચાર. રિક્ષા પેલા પછી તું લે હેડો. તારી રિક્ષા તું તારે આગળ ચલાવવાની, એની રિક્ષાનું વિચાર. આગળ એમ કોને હું આવું. ના તું આગળ એમ અમે ના, તો ઘેરે તમે. હું નહીં બે તમે હું લે બીવો હો. તાર સરપંચ હંગાના તમારે જ્યાં 50 સરપંચ હોય ને તો એટલો ગોઠાય એવો નહીં. ઈ હું કેવું અરે, હદે હું નહીં તો તારી કરતો. સરપંચને બીવડાવું બોલો છું. તો રેવી હે. આ તો ના પીવાય ને કે નહીં આવવાનું. તાન. ભીખા સમજાય ને ગળાના? તાર આ તમને બીવડાવું આ હતું. સરપંચને બીવડાવી દે તો સરપંચ બી જાય. હા, અને ચંદુ જો તાપ લાગે છોકરો કાઢે ભૂંડું હતું. તાન. આ તો આબુ લઈ એટલો સકરાવો. બાબુ ઈ નહીં. હવે આપણો છેલ્લો દાડો આજે. એનો અલ્યા નહીં બાબા છેલ્લો દાડો. આપણે નહીં જીવીએ. અલ્યા આ ચંદુ હંગા તો. તમે નહીં જીવીએ સરપંચ, આપણે કોઈ નહીં જીવીએ. હું આજુ કહું. અલ્યા ભાઈ જ્યાં વગર ચમનું મરી ગયા તો તું. ભગવાન બાપા આગળ રોકા. બેન, મારી ગયડો રિક્ષા લાવી હે. ગયડો પર. હું મારી જમીન વેચી રિક્ષા લઈ આલી ભાઈ. ના, અમારે એ જ જોઈએ. એ જ જોઈએ. એ ભાઈ ચંદુ હેઠ જાલી અલ્યા, ગયો. કોઈલો છે હું કર લે કશું ના કરો. હે ને આ તો સાસલું બીકર હ. આવડા આવડા દોવા થઈ ના. ત્યાં યાર દસકો પાસે તને હે ના તો માયા નહીં આવું તો નો. હે ને કાંડી કહું. ભીખા ભીખા લઈ એટલે જા. પેલા છોકરા પાસે ફૂંડો હ. ને હું રોતરો રહું છું. અને ફૂંડો. એટલે લાગે હું ઈ. સરપંચ જો આવીએ. હા? નો સરપંચ. આ રે આવું પડા. રીક્ષા કોણ લેતા તો? મને તો મારવા બેઠા બધા ખેતર તો મને. ઊંઘીરી તો હું એનો લઈને ગીરી હે બીજા ઊંઘી ગયો. એને પણ તું તારે રિક્ષા લઈને ચાલુ ધારે લા પ્યારા તું લઈ આ. ચંદુ ચંદુ ગળા તું લે. ભગત જાવ ના લઈ ના. રે ભગત કાકુરું આવી ગયું ભગત. અરે વડે તો ગાલો આવી જાય. જબરું હો ગલાવો. હવે આવ્યું. તો તમે તો પેલા થી એક તો લાગે પણ પાઉં લા ગાલો ને ચો જ્યા. બોલે નહીં. એટલે અમારા ચાવી નહીં. ચાવી ચાવી નહીં. ચાવી નહીં. ચંદુ જો સરપંચ. ચાવી નહીં લ્યા. ચાવી. એ કલા તો જઈ ચાવી. એ સરપંચ હેડો. અરે કલા ચાલુ કર લો. ચાવી નહીં. કલા ચાલુ કર લો. ગલા ચાલુ કર. આયુ. ગલા ગલા. કલા ચાલુ કર લો. ઉપરે ઉપરે. પકડી. એકટી નહીં પણ. કોઈને પકડી હે તો અહીં હેડો. કે તેના પેલી બાજુ એટલે હેડો. હું મારું છું. પેલી બાજુ તમે આવશે. એ આપણે બધા જતો રહ્યો મામા હું જોઉં. ઈ ખબર કાઢવા ગયા હતા, ઈ જંગલમાં શું કરવા ગયા હતા તમે? જંગલમાં ઓના છોકરા નહીં પેલા ઓના છોકરા હીરા લઈને આવ્યા હતા. સલોટપ કરવા આવ્યા હતા. શું કરવા આવ્યા હતા? ચાલો ટેપ પેલું ટેપ પેપ પઈ ગયા હતા. નહીં. ટ્રીપ કરવા આયા. ટ્રીપ કરવા આવ્યા હતા. હવે કોઈ કહેતા અને ટ્રાપ થયું શું કહેતા? અરે ટ્રીપ કરવા આયા ને ટ્રેપ થઈ ટ્રેપ ગયા. થઈ ગયું. આ લોકો સેલોટી આપણે ટ્રીપ ટ્રીપ કરતા હતા કે ગોરીલા આવ્યો હોય ને એવું કોઈ જફા કરતા હતા. પણ ગલા એટલે હું તો ના પાડું કોઈ નહીં તો ભૂરાવું પણ ઈચ્છા બહાર ચાલી હતી અમારે તો એ નહીં. આ તો જબરું થયું નહીં આપણા જંગલમાં ગોળી લાય એટલે નવી કહેવાય. તમે સરપંચ હો કોક કરો મવાનું બીજું થાય. કોમ કરો હવે ઘેર જઈએ ને પછી ફોરેસ્ટ વાળાને બોલાવીએ તો પકડીને લઈ જાય. નક નહીં આ તો ભૂંડિયા ના લઈ જાય. ભૂંડિયા અને મારા ભૂંડિયા નંબર એટલે કીધું. મૂર્ખા એ ભૂંડ્યું હતું.
શું વાતો કરો યાર? હા, એ, લે હેડો ને પાછું આવે એના કે કઈ મારા ના વળી કરીએ. રિક્ષા નહીં આવું તમે ઘરે મને મૂકતા જાઓ. પેલા લે હેડો ને આવતું કરતું હતું. અમારા મને અને મારા ભાઈ ભીખાબેન લઈ જાઓ. બાપા હવે લઈ જાઓ. આ તમે મને હમણાં મૂકીને પછી જોવા જવો હોય જાઓ. અને આ તારું ચાવું પકડ અને આજથી અને તારા ને મારે અને મારા ભાઈને બહુ નું શેઠું ને તારા હાથમાં મળી જાય ને તો લાકડે બોલાવા આયા આવતો નહીં. ના હું ડ્રાઈવર તું પગાર આલું હું એ બધું એ તો જીવ જાય બધી ઘેર જઈને કૂટ કરજો લે ચંદુ કાકા ચાલુ કર. પેલા ભૂંડી વાળા ફોન કરજો હો ભાઈ તંદુરી હે જો લે હું લઈ જાઉં હું મારો તો ભૂંડિયા મેં ફોન કર્યો બુદ્ધિ નહીં અત્યારે કચ્છી કે નહીં તું મને અંદાજે દવા એક તું તંકુ લઈને આવું મોકલી યાર અંદાજે ચલો બેહો. આ ગોળી લાવે તો કોમ બધું કરી હજુ બોમ્બમાં આવ્યું ના અમ્મા આવે તો ડખા કરે હો. જય માતાજી મિત્રો, અમારા વિડીયોને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો અને બીજો ભાગ જોવો હોય તો બહુ શેર કરજો અને જો સારો રિસ્પોન્સ મળશે તો બીજો ભાગ બનાવીશું અમે. જય માતાજી. જય ગોગા તારો આધાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી. જય ગોગા મહારાજ.